ॐ
वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरे वासुदेवाय। શેરી વળાવી સજ કરું ઘેર આવો રે મારે આંગણીએ પધરાવ ફૂલ એ મારે આંગણીએ પધરાવ ફૂલ હરી ઘેર શેરી બળાવી સજ કરું ઘર આવો રે આ શેરી બળાવી સજ કરું ઘર આવો ને શેરી વળાવી
નમસ્તે. આજના નીર મારે ઘેર આવો ને આશી વળાવી સજ કરું ઘેર આવો ને આશી વળાવી સજ કરું ઘેર આવો રે. આ ભોજન દેશું લાડવા ઘેર આવો રે. એ આ ભોજન દેશું લાડવા ઘેર આવો રે. એ દેશું દેશું સાકરીયો કંસાર, એ દેશું દેશું સાકરીયો કંસાર, મારે ઘેર આવો ને આશીરી વળાવી સજ કરું ઘેર આવો ને આશીરી વળાવી સજ કરું ઘેર આવો રે. આ રમત દેશું સોગઠા ઘેર આવો ને. આ રમવાને દેશું સોગઠા ઘેર આવો ને. એ દેશું દેશું પાસાની જોડ, એ દેશું દેશું પાસાની જોડ, મારે ઘેર આવો ને આશીરી વળાવી સજ કરું ઘેર આવો રે. જય હો જય હો જય હો જય હો. આ પોઢણ દેશું ઢોલિયા ઘેર આવો રે. આ પોઢણ દેશું ઢોલિયા ઘેર આવો રે. એ દેશું દેશું હિંડોળા ખાટ, એ દેશું દેશું હિંડોળા ખાટ, મારે ઘેર આવો ને આશીરી વળાવી સજ કરું ઘેર આવો રે. આશીરી વળાવી સજ કરું ઘેર આવો રે. આ મહેતા નરસિંહના સ્વામી શામળા ઘેર આવો ને. આ મહેતા
वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय कुञ्ज बिहारी हरि वासुदेवाय कुञ्ज बिहारी हरि वासुदेवाय व्रज विहारी हरि वासुदेवाय व्रज विहारी हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय नाम स्मरण करो वासुदेवाय स्वस्ति श्री गणेशाय श्री सरस्वत्यै नमो भगवते वासुदेवाय वक्रतुण्ड समप्रभ
सर्वकार्येषु सर्वदा या देवी सर्वभूतेषु वाणिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः निधये सर्वविद्यानां भीषजे भवरोगिणां गुरुवे सर्वलोकानां श्रीदक्षिणामूर्तये नमः। ॐ श्री विभूषितकरा बफलाधरोष्टा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि त्वमहं न जाने। आइए हनुमंत बिराजिए कथा कहो मति अनुसार प्रेम सहित गादी धरो पधारो
કૃષ્ણ કનૈયા લાલ કી જય। આદ્ય શક્તિ ભવાની માત કી જય। પિતૃનારાયણ ભગવાન की जय। अपने अपने गुरु महाराज की जय। अपने अपने मात पिता की जय। सत्य सनातन धर्म की जय। प्रेम से बोलिए नमः पार्वती पतये हर हर ભગવાનના સાક્ષાત વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માતા પિતા મારા ગુરુ મહારાજના ચરણોમાં ઉપસ્થિત સ્થાપિત દેવી દેવતાઓના ચરણોમાં એવं આપ સભીના હૃદય કમળની અંદર બિરાજમાન પરમ તત્વને મારા વ્યાસપીઠથી વંદન। સૌને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં? લાગતું નથી? આનંદમાં છો ને બધા? હા, હવે સાચું લ્યો। જામકાની આ પાવન ધરા ઉપર મનુષ્ય મોક્ષ ગાથા કલિમલ તારિણી ભવ રોગ વિનાશિની ભવ દુઃખ વિનાશિની રાદડિયા પરિવાર દ્વારા જ્યારે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય અને દિવ્ય આયોજન થયું છે, જેમની અહેતુકીય કૃપા આપણા ઉપર વરસી રહી છે, જેમની પાછળ આપણે આ કથા કરી રહ્યા છીએ, એવા સ્વર્ગસ્થ હરજીભાઈ લાખાભાઈ રાદડિયા, સ્વર્ગસ્થ ગંગાબેન હરજીભાઈ રાદડિયા, સ્વર્ગસ્થ બાવનભાઈ હરજીભાઈ રાદડિયા, સ્વર્ગસ્થ કુંવરબેન બાવનભાઈ રાદડિયા, સ્વર્ગસ્થ વલ્લભભાઈ બાવનભાઈ રાદડિયા, સ્વર્ગસ્થ જયંતિભાઈ બાવનભાઈ રાદડિયા, આ સર્વ પિતૃઓના આપણા ઉપર આશીર્વાદ વરસી રહ્યા છે। અમને એમની જ કૃપાથી આ બધું કાર્ય થઈ શકે ને। અને કથાના નિમિત્ત માત્ર મનોરથી એવા પરમ ભગવદીય સુરેશભાઈ બાવનભાઈ રાદડિયા ત્યાં સંકલ્પ પૂર્ણ કરી રહ્યા છે અમારા સુરેશભાઈ। હા સુરેશભાઈ, હું જેમના જેમના નામ લઉં એ ઘડીક ઊભા થાજો, એટલે આ બધાને હા વધાવી લઈએ। સુરેશભાઈ બાવનભાઈ રાદડિયા ઊભા થઈ જાઓ। હા, વજુભાઈ બાવનભાઈ રાદડિયા, મુકેશભાઈ રાઘવભાઈ રાદડિયા, જયેશભાઈ રાઘવભાઈ રાદડિયા, ભગવદી એવા ચિરાગભાઈ જયંતિભાઈ રાદડિયા, મહેશભાઈ વજુભાઈ રાદડિયા, દિવ્યેશભાઈ સુરેશભાઈ રાદડિયા, જયદીપભાઈ મુકેશભાઈ રાદડિયા, ચિરંજીવી ભૌતિક જયેશભાઈ રાદડિયા, બધા લોકો એકવાર તાલીના હા નાદથી વધાવો। જેમના ઉપર ઠાકોરજીની ખૂબ કૃપા હોય ને, હા બેસી જાઓ। હવે ઠાકોરજીની જેના ઉપર ખૂબ કૃપા હોય
મારા હરિના બધા હાથ જેના ઉપર હોય એ જ વ્યક્તિ આવું સુંદર ભગવદીય કાર્ય કરી શકે છે. તો આજથી લઈ અને 7 દિવસ સુધી ભગવાનના વાંગમય સ્વરૂપના દર્શન કરવાના છે. સુખદેવજી મહારાજ અને વ્યાસજીની આંગળી પકડી ભાગવતની યાત્રાએ નીકળવાનું છે. પણ કથા કહેવાના અને કથા સાંભળવાના અમુક નિયમો હોય છે. મેં જોયું, હું અહીંયા આવ્યો એટલે પહેલા તો આપણે જ્યારે પોથી યાત્રા નીકળે એટલે ખૂબ બધા આનંદ કરતા હતા, પણ જેટલો આનંદ ત્યાં કરતા હતા ને એટલો જ પાછો અહીંયા આનંદ બેસીને તમે કરતા હતા. અહીં મંગલાચરણ હાલતું હતું પણ તમે તમારા આનંદમાં હતા. અમુક કથા શ્રવણના નિયમો હોય છે, તો એ નિયમોનું બરોબર આપણે પાલન કરવાનું છે. કારણ કે આપણી સામે જે આ ગ્રંથ પડ્યો છે ને એ સામાન્ય ગ્રંથ નથી. 5000 વર્ષ જૂનો ગ્રંથ છે. આ પેલા 5000 વર્ષ જૂનો વેદવ્યાસજી રચિત ગ્રંથ છે. કદાચ કોઈ પણ આપણને મનગમતું ફેવરેટ સોંગ હોય, કોઈ પણ મનગમતું ફેવરેટ પિક્ચર હોય, એ 2-4 વર્ષમાં જૂનું થઈ જાય, પણ આ 5000 વર્ષથી એવો ને એવો નવો ગ્રંથ છે. આ ગ્રંથની અંદર શું આવે છે તમે બધા પરિચિત જ છો ગ્રંથથી, પણ છતાં આ ગ્રંથને લઈ આ કથા સાંભળવા માટે બેઠા છો. શું કામ? કારણ કે આ સામાન્ય કોઈ પુસ્તક નથી, સામાન્ય કોઈ ગ્રંથ નથી. ભાગવતજી તો એવું કહે છે કે ભગવતા પ્રોક્તમ ભાગવતમ, તો બરોબર છે, ભગવાને કીધું એટલે ભાગવત, એ તો બરોબર છે. પણ વ્યાસજી તો કહે છે ભગવતા અયમ ભાગવત, સાક્ષાત આ ભગવાનનું જ સ્વરૂપ છે, સાક્ષાત ઠાકોરજીનું સ્વરૂપ છે આ ભાગવત. એ માટે આમની સામે બેસો એટલે પહેલા તો થોડુંક સાયલેન્ટ થઈને બેસવું, વાતચીતો કરવી નહીં. બાજુવાળો શું કરે છે કે બાજુવાળી શું કરે છે એમાં 7 દિવસ આપણે ધ્યાન નથી આપવાનું. કારણ કે સામે કેટલા બેઠા છે ને એનું અમારા માટે મહત્વ ન હોય, સામે કેવા બેઠા છે ને એનું માટે અમારા માટે ખૂબ મહત્વ હોય છે. કારણ કે જે પાત્રમાં અમે પીરસી રહ્યા છે પાત્ર ફૂટેલું નથી ને એ પેલા અમારે જોવું પડે. હાજરી ઓછી હોય ને એનો વાંધો નહીં, હોજરી સારી હોવી જોઈએ, હે ને? એટલે માત્ર ને માત્ર કથા શ્રવણ કરવાની છે, પ્રભુના દર્શન કરવાના છે. સૌથી પહેલા આપણે મંગલાચરણ થશે, ત્યારબાદ 2-5 મિનિટ ભગવાનનું હરિનામ સંકીર્તન થશે, ભગવાનના દામોદર સ્તોત્રનો પાઠ કરીશું અને પછી ભાગવતની યાત્રાએ આપણે નીકળીશું. તો આવો 2-5 મિનિટ ભગવાનનું હરિનામ સંકીર્તન કરીએ, ત્યારબાદ ભગવાનના દામોદર સ્તોત્રનો પાઠ કરીએ. હા, 2 મોનિટર છે. શ્રી દ્વારિકાધીશ કી જય. હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ
कृष्ण हरि बोल हरे राम हरे कृष्णा 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 हरे राम
भाव से गाइए सब लोग। हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण। कृष्ण कन्हैया लाल की जय। आओ ભગવાનના દામોદર સ્તોત્રનો પાઠ કરીએ, ભગવાન દામોદરને યાદ કરીએ. જો કે આમ તો તમે બધા વૈષ્ણવો છો, દામોદર સ્તોત્ર આવડતું જ હશે, આવડે છે ને બધાને? હા, સાથે પાઠ કરવાનો છે. ભાવથી ભગવાન દામોદરને યાદ કરીએ. करारविन्दे नपदा रविन्दं मुखारविन्दे विनवे शयन्तं तस्य पत्रस्य पुटे शयनं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्व ऋतमेतदेव गोविन्द दामोदर माधवेति विक्रे तु कामा किल गोपकन्या मुरारी पादा प्रीतचित्तवृत्ति दध्यादिकं मो भवसादगोचर गोविन्द दामोदर माधवेति गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योग पुण्यानि नामानि पतन्ति नित्यं गोविन्द दामोदर माधवेति सुखं शयानानिलये निजेपि नामानि विष्णो प्रवदन्ति
मर्त्या मयतां व्रजन्ति जिह्वे सदेवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि वसाने इदमे वसारं दुःखावसाने इदमे वग्नेय देहावसाने इदमेव जपं गोविन्द दामोदर माधवेति कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर धननाथ विष्णु देव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति एक साथ है બધા गोविन्द दामोदर माधवेति 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 गोविन्द माधव स्तोत्रनो पाठ जे प्रेमे करे दामोदर दया दाने सहजे गोलो कसंचरे दामोदर दया दाने सहजे गोलोक संचरे सहजे बोलिए दामोदरनाथ भगवान की
12:15 વાગી ગયા. આજે 15 મિનિટ મોડું છે, બાકી પછી કાલથી નહીં થાય. કારણ કે હું થોડોક છે ને સમયને માનવા વાળો વ્યક્તિ છું. આપણે 2 સત્રની કથા છે, બરોબર 9 વાગે સત્ર ચાલુ થઈ જશે, મંગલાચરણનો પ્રારંભ થઈ જશે. આપણે કેટલા વાગે ચિરાગભાઈ? 9 વાગે જ રાખીએ ને સવારમાં, અને બપોરે 3 વાગે, બરોબર? હા, બપોરે 3 વાગે. અને આ આવવાનો સમય પાછો મારો છે હો. તમારે કેટલા વાગે આવવાનું? હા, તમારે થોડુંક વહેલું આવવાનું, 15-20 મિનિટ અગાઉ આવવાનું. અમારે અમરીશભાઈ, અમરેલીનું, આ બધા અમરેલીનું ઘરેણું કહેવાય હો બધા. હા, અમરીશભાઈ, અમારા રાજુભાઈ પંચોળી, લાલાભાઈ, અમારે જાદવભાઈ, બધા લોકો તમને હરિનામ સંકીર્તન કરાવશે, તમને આનંદ કરાવશે. હું આવ્યા પહેલા, એટલે બરોબર તમારે બપોરે 2:30 વાગે તમારે અહીંયા આવી જ જવાનું છે. બરોબર 2:30 વાગે તમારે આવી જવાનું છે. 3 વાગે આપણી કથાનો પ્રારંભ થઈ જશે, અને અહીંયા સવારમાં 8:30 વાગે આવી જવાનું છે. 9 વાગે કથાનો પ્રારંભ થશે, 12 વાગે કથાનો વિરામ થશે, અને સાંજે બરોબર 6 વાગે કથાનો વિરામ થશે. કૃષ્ણ જન્મનું, રૂકમિણી વિવાહનું હું કહેતો નથી કે ક્યારે વિરામ થશે, એનું નક્કી ન હોય, પણ બરોબર આમ બાકીના દિવસો તો 12 વાગે કથાનો વિરામ, કારણ કે મને ખબર હોય પછી તમારા પેટમાં હનુમાન દાદા ઠેકડા મારે 12 પછી. પટેલ રહ્યા ને, સમયસર કામ ગમે. અને આમ હું તમારો ગોર, એટલે મને તમારા કરતાં વધારે સમયસર કામ ગમે. ફરી વાર કહું છું કે તમે 8:30 વાગે સવારમાં આવી જવાનું છે, બપોરે બરોબર 2:30 વાગે આવી જવાનું છે. પછી તમે આવ્યા હો કે ન આવ્યા હોય, પછી અહીંયા 3 વાગશે એટલે કથાનો પ્રારંભ થઈ જ જશે. અને થોડુંક એ ચૂકી જશો તો આ લાવો રહી જશે. આપણા વડીલો કહેતા કે નાણાં છે ને પાછા મળે, ટાણા પાછા ન મળે. મારા ઠાકોરજીની કૃપાથી કદાચ ભવિષ્યમાં તમારી પાસે અઢળક સુખ સંપત્તિ મારો ભગવાન આપશે જ તમને, કારણ કે આવા સારા કામ કરે ને ભગવાન ત્યાં જ આપે છે. અઢળક સુખ સંપત્તિ આપશે, પણ ત્યારે બહુ ઝાઝો પૈસો હશે ને તમારે આવું કાર્ય કરવું હશે પછી નહીં થાય. એક વ્યક્તિઓને આ બધાને ભેગા કરવા હશે તો નહીં થાય. પિતૃઓની કૃપા તમારા ઉપર વરસી છે, મારા ઠાકરની કૃપા તમારા ઉપર વરસી છે. 7 દિવસનો મોકો છે તમારી પાસે, 7 દિવસનો. હું તો આમાં તો કહું છું કે 1 મિનિટ નહીં, પણ આમાં 1 ક્ષણે તમે ચૂકી જાઓ, અહીંયા કથા ચાલુ હોય ને તમારું વાતમાં 1 ક્ષણ તમે ચૂકી જાઓ તો એ જીવનની મોટામાં મોટી ખોટ હશે તમારી. કથાનો પ્રારંભ થાય એ પહેલા આપણે કથાના પોતપોતાની જગ્યા લઈ લેવી, અને કથાનો વિરામ થાય, રાસ રમાઈ જાય, ત્યારબાદ પોતાની જગ્યાઓ છોડવી. આ કથાના નિયમો છે. એટલે બરોબર 3 વાગે કથાનો પ્રારંભ થઈ જશે, 2:30 વાગે તમારે આવી જવાનું છે. ભાગવતજીના પહેલા સત્રને અહીંયા હું વિરામ આપું છું, મારી વાણીને વિરામ આપું છું. બરોબર 3 વાગે બીજું સત્રનો પ્રારંભ આપણે કરશું. કારણ કે આજે આપણે થોડુંક પોથયાત્રામાં થોડુંક મોડું થઈ ગયું, એટલે કથા બહુ લેવાતી નથી. પણ બરોબર 3 વાગે કથાનો પ્રારંભ કરશું ને, એટલે આપણી યાત્રા બરોબર સુખદેવજી મહારાજની વ્યાસજીની આંગળી પકડી ને આપણે યાત્રા બરોબર કરશું. તો અત્યારે મારી વાણીને વિરામ આપું. આપ સૌને ભાવથી જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બોલીએ ભાગવત ભગવાન કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. પિતૃનારાયણ ભગવાન की जय। प्रेम से बोलिए नमः पार्वती पतये हर महादेव। जय जय श्री राधे, जय जय श्री राधे।
जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे बोल वृंदावन विहार